આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ખાસ રમતગમત, પાણીપુરીની સ્પર્ધા અને ચર્ચા સત્રનું જુદા જુદા વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત કાર્યક્રમની અંદર વક્તા તરીકે ડોક્ટર રીમાબેન બક્ષી, ચામડીના રોગના નિષ્ણાંત, તેમને આરોગ્યલક્ષી માહિતી મહિલાઓ માટે ખાસ પૂરી પાડી હતી। સાથે ડોક્ટર નીલિમા ડોંગરેએ જેમને મહિલાઓ માટે કાયદાકીય માહિતી વિશેષ ચર્ચા કરી હતી અને શ્રીમતી સ્મિતિબેન ભાવે જે એડવોકેટ છે તેમને મહિલાઓને લગતા કાયદાઓ અને તેમને આરક્ષણ વિશે વિસ્તૃત માહિતી મહિલાઓને આપી હતી। આ કાર્યક્રમ લિટલ ફ્લાવર સ્કૂલ માંજલપુર ખાતે યોજાયો હતો। આ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એ લિટલ ફ્લાવર સ્કૂલમાં છે। મહારાષ્ટ્ર મંડળનો આ માંજલપુર પ્રોગ્રામ માંજલપુરમાં લિટલ ફ્લાવર સ્કૂલમાં રાખવામાં આવ્યું છે। આ લગભગ 20 થી 25 વર્ષથી અમે ઉજવીએ છીએ આ પ્રોગ્રામ। એમાં અમે ઘણી સંખ્યામાં લેડીઝ ભાગ લે છે। 80 થી 90 લેડીઝ અમારે એમાં મહિલા આવે છે। એમાં અમે પ્રમુખ તરીકે એક બે મહિલાને ગેસ્ટ તરીકે અમે બોલાવીએ છીએ કે જે લેડીઝને હેલ્થ બાબતમાં કે લેડીઝને રિલેટેડ લેડીઝને સમસ્યા જે કાયદાનું સમસ્યા છે એના માટેના અધિકાર છે એના બાબતમાં જે રિલેટેડ જે કાયદાનું જે એ છે રિલેટેડ જે બને છે એટલી અમે માહિતી આ મહિલાને એ એડવોકેટ તરીકે પણ આપીએ છીએ। અમારે ત્યાં એડવોકેટ મેડમ પણ આવ્યા છે, આજે આવ્યા હતા। અને લેડીઝને બીજા સામાજિક કાર્યકર્તા પણ આવ્યા છે। સામાજિક કાર્યકર્તામાં પણ એમને પણ એ કે એમને સામાજિક કાર્ય કરી શકે કે લેડીઝ કે આપણે ઘર સાચવીને પણ બધું બહારનું કરી શકે। લેડીઝ એક સમાજમાં કે કુટુંબમાં એક કેન્દ્રબિંદુ તરીકે છે, કેન્દ્રબિંદુ તરીકે છે। એટલે લેડીઝ એક શક્તિ છે, એને માન સન્માન આત્મસન્માનનો આ દિવસ છે કે જે લેડીઝ આપણે લેડીઝમાં એટલી શક્તિ છે કે જે બધું કરી સ્પર્ધા રાખી છે અને અમે મહિલાએ ભાગ લીધો। હા, અમારે અહીં આજે લેડીઝને થોડો એન્ટરટેનમેન્ટ કરવા માટે અમે પાણીપુરી ખાવાનું 1 મિનિટમાં પાણીપુરી ખાવાનું સ્પર્ધા રાખી છે। એમાં અમે એમને જે જીતે એમને ઇનામ પણ રાખ્યું છે। લગભગ કેટલી લેડીઝોએ લેડીઝ લગભગ અમે 25 થી 30 લેડીઝે અમારે એમાં ભાગ લીધો છે અને બધા લેડીઝ બહુ સરસ રીતે આમાં એન્જોય કર્યા છે મણિપુરીનો। અને છેલ્લે અમારો પ્રોગ્રામ થાય એમને નાસ્તોની બધી વ્યવસ્થા કરી। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આજે મહિલા દિવસની ઉજવણી રાખવામાં આવી છે। સૌપ્રથમ તો વડોદરા શહેરના તમામ માતાઓ બહેનોને હું આજના દિવસની મહિલા દિવસની શુભકામનાઓ આપું છું અને સમગ્ર નારી શક્તિને વંદન કરું છું। આજે આ કાર્યક્રમ અંતર્ગત સૌ કોઈ જાણે છે કે મહિલાઓની મનગમતી વાનગી એટલે પાણીપુરી, એટલે પાણીપુરીની સ્પર્ધા રાખીને મહિલાઓને આનંદ મેળવવાનો અને આનંદ કરવાનો ઉત્સવ ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે ટોક શોનું પણ આયોજન કર્યું છે, જેની અંદર ચર્ચા સત્ર થશે। એના અલગ અલગ વિષયો પર અમારા જે વડોદરા શહેરના જે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા કે જે સામાજિક કાર્યકર્તાઓ છે એમના થકી અમારી જે બહેનો છે અહીંયા ઉપસ્થિત એ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેની અંતર્ગત મહિલાઓ માટે આરક્ષણ છે, મહિલાઓ માટે કાયદાકીય જોગવાઈ છે, મહિલાઓ માટે સરકારી યોજનાઓ શું છે, મહિલાઓ માટે શું અધિકાર છે અને મહિલાઓનું શું સમસ્યા છે, એટલે સમસ્યાથી સમાધાન શું છે, એ શું કરી શકે છે આવનારા જીવનમાં અને એમના લાઈફની અંદર, એ તમામ વિષયો પર ચર્ચા કરીને અહીંયા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। અને મોટી સંખ્યામાં અમારા માંજલપુરના બહેનો અહીંયા ભાગ લીધો છે અને આ કાર્યક્રમની ઉજવણી મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમે કરી રહ્યા છીએ અને સૌ ઉપસ્થિત બહેનોને પણ પ્રોત્સાહિત ઇનામ અને નાસ્તાની બધી વ્યવસ્થા અમે કરેલી છે લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે માંજલપુર।